નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। આરબીઆઈએ આપ્યો સૌથી મોટો ઝટકો। 1 એપ્રિલથી નહીં ચાલે 100 રૂપિયાની નોટ, જાણો સંપૂર્ણ હકીકત। આરબીઆઈ દ્વારા 100 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી રહી હોવાના મેસેજ સોશિયલ મીડિયાઓ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। સોશિયલ મીડિયાના વાયરલ થયેલા મેસેજમાં આરબીઆઈનો હવાલો આપીને એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે તારીખ 31 માર્ચ 2024 સુધી આ 100 રૂપિયાની નોટ બદલી શકો છો। ત્યારબાદ તેની કાનૂની માન્યતા રદ થઈ જશે અને કોઈ પણ જગ્યાએ નોટ પણ નહીં ચલાવી શકો। જ્યારે આ ખબરને આરબીઆઈ દ્વારા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી છે। ત્યારબાદ સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, ચાંદીના ભાવમાં પણ આવ્યો મોટો ઉછાળો। આજે સવારે 10:45 MCX પર જૂન વાયદાના સોનામાં 0.11% વધારો થયો અને 22 કેરેટ સોનાનો ભાવ 59,555 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પણ જોવા મળ્યો। આ સાથે 24 કેરેટ સોનાનો ભાવ 68,511 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો। આ સાથે ચાંદીના ભાવમાં પણ 200 રૂપિયાનો સુધારો થયો અને ચાંદીનો ભાવ 74,000ના નજદીકના લેવલે પહોંચી ગયો છે। ત્યારબાદ વલસાડમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યો। નાના પોઢા બજાર ખાતે ખેડૂતોને ટામેટાના યોગ્ય ભાવ ન મળતા વિરોધ પ્રદર્શન થયા છે। ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં ટામેટા રસ્તાઓ પર ફેંકવામાં આવ્યા। લાલ ટમેટાએ ખેડૂતોને હવે રડાવ્યા છે। વલસાડમાં આજે ટામેટાના ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળતા નારાજગી વ્યક્ત કરી અને ટામેટાઓને રસ્તા પર ફેંક્યા હતા। ટામેટા નહિવત ભાવે વેચાતા હોવાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। નારાજ ખેડૂતોએ નાના પોંઢા એપીએમસીમાં વિરોધ પ્રદર્શન પણ નોંધાવ્યા છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર આવનારા 24 કલાકને લઈને હવામાન વિભાગે આપ્યા છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જેમાં આગામી 24 કલાકમાં રાજ્યના અમુક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તેમજ અમદાવાદમાં રાત્રિનું તાપમાન વધુ નોંધાયું હતું। ઉત્તરીય સૌરાષ્ટ્રમાં પણ તાપમાન વધ્યું છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, આણંદ અને અમદાવાદમાં રાત્રિ દરમિયાન તાપમાન વધ્યું છે। રાજ્યના પૂર્વીય ભાગોમાં ભેજવાળું વાતાવરણ રહેશે। હાલ તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે, જેમાં અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધતા એએમસીએ પણ સતર્ક બન્યું છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવ્યા। કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભાજપ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે આ મામલે અમદાવાદ ખાતે રાજપૂત સમાજના મહિલા આગેવાનના આકરા તેવરમાં જણાવ્યું કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, એ જ અમારું સમાધાન છે। ગોંડલની બેઠકમાં સમાધાન નહીં કરવામાં આવે અને સમાધાન સમસ્યાનું નિરાકરણ ક્યારેય પણ ન હોઈ શકે। ત્યારબાદ ગુજરાતના યુવાનોમાં ભયનો માહોલ। રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ 2 યુવકોના જીવ ગયા છે, જેમાં સુરતમાં 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું। યુવાન સચિન જીઆઈડીસી કંપનીમાં કામ કરતો હતો, જેમાં મોહમ્મદ જહાંગીરને છાતીમાં દુખાવો થયો, ત્યારે સારવાર મળે તે પહેલા જ તબીબને મૃત જાહેર કરી દેવામાં આવ્યો તથા યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી પણ ન હતી। યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો, તેમજ અચાનક હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રાજકોટ ઝૂમાં કિલકારીઓ ગુંજી ઉઠી। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘના 2 બચ્ચાનો જન્મ થયો છે। મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનન સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂમાં હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખૂબ જ ઉત્તમ સ્થળ બની ગયું છે। હાલ ઝૂમાં જુદી જુદી 67 પ્રજાતિઓના કુલ 564 જેટલા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે। દર વર્ષે અંદાજિત 7.5 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાત લેવા માટે આવે છે। ત્યારબાદ રાજ્યના આ શહેરોના વાતાવરણમાં પલટો।
વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ. છોટાઉદેપુર અને વલસાડના વાતાવરણમાં મોટો પલટો આવ્યો, જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ નોંધાયો, જેમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટાઓ પણ વરસ્યા હતા. વહેલી સવારથી જ વાદળછાયું અને ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળ્યું. ત્યારે લગભગ 10 મિનિટ જેટલા છાંટા પડતા સમગ્ર વિસ્તારમાં ભીની માટેકની મહેક પસરી ઉઠી હતી. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. પુરુષોત્તમ રૂપાલા સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ. પુરુષોત્તમ રૂપાલા સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે, જેમાં ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન આદિત્ય ગોયલે ફરિયાદ નોંધાવી છે, જેમાં રૂપાલા સામે કલમ 499 અને 500 મુજબ બદનક્ષીની ફરિયાદ થઈ ગઈ છે. કોર્ટે 2 વ્યક્તિની સાક્ષીઓની તપાસણી કરવા માટે 15 એપ્રિલની મુદત રાખી છે, તથા શાબ્દિક ટિપ્પણીને લઈને રૂપાણાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ત્યારબાદ બનાસકાંઠા બેઠક પર લીડ વધારવા ભાજપનું મોટું ઓપરેશન. બનાસકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળ્યું છે, જેમાં ડીડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. ત્યારે ડીડી રાજપૂતે કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલીઓ વધી ગઈ છે. ડીડી રાજપૂત 2017 વિધાનસભા થરાદ બેઠકના ઉમેદવાર હતા, તથા ડીડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. કોંગ્રેસના આગેવાનો ભાજપમાં મળતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે. ડીડી રાજપૂત બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે. ત્યારબાદ લોકસભાની ચૂંટણીને લઈને પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. પાટણ લોકસભા બેઠક પર ચૂંટણીનો રાજકીય રંગ જામ્યો છે, જેમાં ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ સામે વિરોધ શરૂ થયો છે. તેમાં ભરતસિંહના ફોટા સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં 5 વર્ષથી ખોવાયેલા કાકા મળી ગયા હોવાની પોસ્ટ વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય શરૂ થઈ ગયો છે. ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ સામે આ સમગ્ર વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ક્ષત્રિય સમાજે જૂનાગઢમાં રૂપાલાની ઠાઠડી બનાવીને વિરોધ વ્યક્ત કર્યો. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ વધી રહ્યો છે. આ વચ્ચે કેશોદના કોયલાણા ગામે રાજપૂત સમાજ દ્વારા રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ આપેલ નિવેદનના વિરોધમાં પૂતળાના દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન કરતી વખતે રાજપૂત સમાજ દ્વારા જુદા જુદા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યો હતો. પૂતળાનું દહન કરીને પુરુષોત્તમ રૂપાલા સામે રોષ પણ વ્યક્ત કરાયો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. હિંમતનગરમાં બંધ બારણે યોજાયેલી બેઠક થઈ પૂર્ણ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બંધ બારણે યોજાયેલી બેઠક 5 કલાક બાદ હવે પૂર્ણ થઈ ગઈ છે.